ગુડ મોર્નિંગ મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં એકવાર ફરી આપનું સ્વાગત છે. હવે આજથી આપણે ચેન્જ ધ વોઇસની અંદર ફકરા લેવા જઈ રહ્યા છીએ, જે બોર્ડની એક્ઝામમાં આ પરિરૂપ પ્રમાણે તમારા પૂછાય છે. બરાબર? તો મેં બ્લેકબોર્ડ ઉપર એક ફકરો લખેલો છે, ધ્યાન રાખજો ખાસ. આ ફકરો લખેલો છે, એની શરૂઆત કરવા માટે પહેલા વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ બાબતો આપણે શોધી કાઢવી પડશે. ધ કિંગ્સ કર્તા આપેલું છે, એન્જોયડ ક્રિયાપદ આપેલું છે અને ટેસ્ટી ફૂડ કર્મ આપેલું છે. બીજી બાબત કાળ શોધવો પડશે. કેમ કે આપણો બીજો નિયમ છે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવું. એટલે મિત્રો આની અંદર એન્જોયડ આપેલું છે, એટલે આપણને ખબર પડી જશે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. બરાબર? આપણા 5 નિયમ ફરી એકવાર તમને કહી દઉં. કર્મને કર્તા બનાવો એટલે આપણે અહીંયા લખીશું ટેસ્ટી ફૂડ, એક વચન છે. બીજો નિયમ છે ટુ બી નું રૂપ મૂકો એટલે આપણે મૂકીશું વોઝ. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત ક્રિયાપદનું, તો એન્જોય નું ભૂતકૃદંત થશે એન્જોય. ચોથો નિયમ વાક્યની અંદર શું મૂકવાનું છે? બાય મૂકવાનું છે. અને પાંચમો નિયમ કર્તાને શું કરવાનું છે? કર્મ બનાવવાનું છે. એટલે આપણે આટલે લખી દઈશું ધ કિંગ્સ. બરાબર મિત્રો? રાજાઓ ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ ફૂડ લઈ રહ્યા હતા. સ્વાદિષ્ટ ફૂડ રાજાઓ દ્વારા લેવાઈ રહ્યું હતું. ઓકે, તો આ હતો પહેલા વાક્યનો જવાબ. હવે બીજા વાક્યની અંદર ધે એ કર્તા આપેલું છે, ગેવ એ ક્રિયાપદ આપેલું છે અને અ લોટ ઓફ ફૂડ એ કર્મ છે, ટુ ધ પુઅર એ વધારાનો શબ્દ છે. બરાબર? તો આપણે કર્મ શું લેવાનું છે? અ લોટ ઓફ ફૂડ, જેને આપણે આગળ લઈએ અ લોટ ઓફ ફૂડ. ઓકે, ત્યારબાદ અ લોટ ઓફ ફૂડ એક વચન છે એટલે આપણે શું લખીશું? વોઝ. અ લોટ ઓફ ફૂડ વોઝ. ગીવ નું ભૂતકૃદંત શું થશે? given. ચોથો નિયમ બાય. પાંચમો નિયમ ધે નું કર્મ શું થશે? them. અને છેલ્લો ટુ ધ પુઅર, તો આપણે આટલા મૂકી દઈશું ટુ ધ પુઅર. ઓકે, ધેટ ઇઝ આન્સર ઓફ સેકન્ડ સેન્ટેન્સ. હવે ત્રીજું વાક્ય આપેલું છે ધ કિંગ્સ ઓલ્સો રિવાર્ડેડ ધ કુક્સ. આ કર્મ છે, આ ક્રિયાપદ છે અને ધ કિંગ્સ એ શું છે? કર્તા છે. તો આપણે કર્મને આગળ લઈએ ધ કુક્સ. અહીંયા જુઓ મિત્રો, અહીંયા બહુવચન આપેલું છે એટલા માટે આપણે શું મૂકીશું? વેર ધ કુક્સ વેર. ત્યારબાદ વધારાનો એક શબ્દ આપેલો હતો ઓલ્સો. રિવાર્ડેડ નું ભૂતકૃદંત થશે રિવાર્ડેડ. બરાબર? બાય ધ કિંગ્સ કરતા તો ધ કિંગ્સ એટલે આપણે લખી દીધું ધ કિંગ્સ. અને વધારાનો શબ્દ આપેલો હતો જનરસલી, તો આપણે અહીંયા લખી દઈએ જનરસલી. આ રીતે મિત્રો એક પણ ભૂલ વગર જો પેસિવ વોઇસ નું વાક્ય બનાવવામાં આવશે તો તમારા એ ફકરાના પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે એક બીજો ફકરો લઈએ આપણે, ધ્યાન રાખજો.
ચલો, ધ ક્લાર્ક the clerk request passengers to stand in a queue. To stand in a queue. And he also tells them if you do not follow this instruction, I will not open the ticket window in time. આ પ્રમાણે એક ફકરો આપેલો છે, થોડોક ઓકવર્ડ છે. એની અંદર ઇન્વર્ટેડ કોમાની અંદર એક સેન્ટેન્સ આપેલું છે. બીજું કે કાળ દરેકે દરેક વાક્યમાં સરખો છે નહીં. ઓકે, તો આવો ફકરો પરીક્ષામાં પૂછાઈ શકે. આપણે એનો આન્સર લખીએ. ધ્યાન રાખજો ખાસ. The clerk requests passengers to stand in a queue. આ વધારાનો શબ્દ છે. કર્મ શું છે? પેસેન્જર્સ, ક્લાર્ક એ કર્તા છે અને રિક્વેસ્ટ એ ક્રિયાપદ છે. અહીંયા જો એસ આપેલું છે, ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યે લગાડેલો હોય એટલે આપણને સીધી ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે સાદા વર્તમાન કાળની અંદર જોઈએ આપણે અહીંયા લખીશું, શરૂઆત કરીશું પેસેન્જર્સ. બહુવચન છે એટલે શું લખીશું? આ. ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃત રિક્વેસ્ટેડ. બરાબર. ચોથો નિયમ બાય. અને છેલ્લે ધ ક્લાર્ક આપેલું છે તો ધ ક્લાર્ક. વધારાના શબ્દો એમને એમ લખી દેવાના છે, ટુ સ્ટેન્ડ ઇન અ ક્યુ. બરાબર. આ પહેલા વાક્યનો આન્સર બની ગયો. બીજું વાક્ય એન્ડ, તો આપણે એટલે જ લખી દેવાનું છે એન્ડ. હી ઓલ્સો ટેલ્સ ધેમ. તો અહીંયા શું આપેલું છે? એસ. એટલે વાક્ય કયું છે? સાદા વર્તમાન કાળનું. પાછળ ધેમ છે એટલે આપણે આગળ શું કરીશું? દે ઓલ્સો. ટેલનું ભૂતકૃત થશે ટોલ્ડ. બાય શું કરીશું? મી. હિમ આપેલું છે ને એટલે હિમ થશે, એનું કર્મ થશે હિમ. બરાબર. એટલે જેમ હતું એ પ્રમાણે જ આપણે રાખીશું. અહીંયા ઇફ હતો તો ઇફ ની જગ્યાએ આપણે ઇફ મૂકી દઈશું. અહીંયા વાક્ય કેટલું છે? યુ ડુ નોટ ફોલો ધીસ ઇન્સ્ટ્રક્શન. તો ધીસ ઇન્સ્ટ્રક્શન એ શું છે? કર્મ છે. તો આપણે એને કર્તા બનાવીશું. ધીસ ઇન્સ્ટ્રક્શન. નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો નથી. આપણે શું કરવાનું છે? ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર. ધીસ ઇન્સ્ટ્રક્શન એક વચન છે એટલે આપણે લખીશું ઇઝ. નોટ નું
નોટ. ફોલો નું ભૂતકૃદંત થશે ફોલોડ. ત્યારબાદ બાય કરતા શું આપેલો છે યુ, તો આપણે લખી દઈશું યુ. ઓકે. ત્યારબાદ હવે છેલ્લું વાક્ય છે આઈ વિલ નોટ ઓપન ધ ટિકિટ વિન્ડો. તો ધ ટિકિટ વિન્ડો જે આપેલું છે એ કર્મ છે, તો એને આપણે શું કરીશું, આગળ લાવીશું. ધ ટિકિટ વિન્ડો will not ખબર છે મિત્રો, મોડલ ઓક્સિલરીઝ ની અંદર આપણે વધારાનું શું મૂકવાનું થશે, બી. ઓપનડ બાય મી, છેલ્લો શબ્દ આપેલો હતો ઇન ટાઈમ, તો આપણે આટલું લખી દઈશું ઇન ટાઈમ. ધેટ ઇઝ આન્સર. બરાબર. હવે જો તમને અક્ષર નાના પડતા હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને સ્ક્રીનશોટ પાડ્યા પછી તમે આ બંને ફકરાઓ લખી શકશો. બરાબર. તો આ લખી લેવાનું છે. બાકી હવે બીજો એક આપણે ફકરો લેવા જઈ રહ્યા છીએ જે પ્રશ્નાર્થનો હોય અથવા જુદા કાળનો હોય. ધ્યાન રાખજો મિત્રો. જો મિત્રો આ ફકરો મેં લખેલો છે, તો આ ફકરાની અંદર બે પ્રશ્નાર્થ વાક્યો આપેલા છે. આપણે તો પ્રશ્નાર્થ વાક્યના રૂલ્સ પણ કવર જ કરાયેલા છે. હવે ધ્યાન રાખજો, આ વાક્યની અંદર પહેલું વાક્ય છે વોટ કેન આઈ ડુ ફોર યુ. હવે WH થી પ્રશ્નસૂચક વાક્ય આપેલું છે, આપણે શું લખીશું, વોટ નું વોટ. અહીંયા આઈ એ કર્તા આપેલો છે, ડુ ક્રિયાપદ છે અને યુ એ કર્મ છે. વોટ કેન, વોટ કેન, યુ આપણે આગળ લાવવાનો છે એટલે યુ. બરાબર. કેન આવે એટલે આપણે શું લખવું પડશે, મોડલ ઓક્ઝિલરીઝ ની સાથે બી. બરાબર. ડુ નું ભૂતકૃદંત શું થશે, ડન. ફોર, બાય કરતા શું હતો, આઈ, એટલે આપણે લખી દઈશું મી અને પ્રશ્ન ચિહ્ન. આ રીતે મિત્રો પહેલા વાક્યનો જવાબ થશે what can I do for you, what can you be done for me. તમે મારા માટે શું કરી શકશો, હું તમારા માટે શું કરી શકું. what can you, મારા વડે તમારા માટે શું થઈ શકશે. ઓકે. હવે બીજું વાક્ય છે you can help me in any way. તો આ વાક્યની અંદર યુ કરતા છે, હેલ્પ ક્રિયાપદ છે અને મી એ શું છે, કર્મ છે. બરાબર મિત્રો. તો બીજા વાક્યનો જવાબ લખતી વખતે મીને આપણે આગળ લાવીશું. બીજી એક ખાસ બાબત કહી દઉં, જુઓ એ વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યમાં સીધું કર્મને આગળ લાવવાનું. આઈ કેન બી, હેલ્પ નું ભૂતકૃદંત થશે હેલ્પ્ડ, બાય યુ નું કર્મ યુ, ઇન એની વે, ઇન એની વે. આ હતું આપણું બીજું વાક્ય. ત્રીજું વાક્ય આપેલું છે આઈ નીડ યોર હેલ્પ. તો આ તો સીધું વાક્ય છે. અહીંયા વર્તમાન કાળ છે, નીડ આપેલું છે, આઈ નીડ યોર હેલ્પ. તો યોર હેલ્પ ઇઝ, નીડ નું ભૂતકૃદંત થશે નીડેડ, બાય મી, ફુલ સ્ટોપ. Okay, will you help me?
તો will નું શું કરીશું આપણે? will જ રાખીશું. એકચ્યુઅલી આપણે મી આગળ લાવવાનો છે એટલે શેલ પણ લખી શકીએ, પણ will નો will જ રાખીશું. will આગળ લાવવાનું છે I. will I be help નું ભૂતકૃદન helped by you અને question. આ તો આપણા ત્રીજા વાક્યમાં છે. બરાબર મિત્રો, એકદમ ઈઝી છે. થોડુંક ધ્યાન રાખશો તો સરળતાથી તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને કઈ રીતે ફેરવવું એ આવડી જશે. હવે એક બીજું એક્ઝામ્પલ તરીકે ટોપિક લઈએ. જો who will solve this puzzle? બીજું વાક્ય આપેલું છે will you do it? પ્રશ્નાર્થ વાક્ય છે. યસ અલ્પવિરામ છે. I can think over it. પૂર્ણ વિરામ છે. But I do not like this activity. આવો એક પેરેગ્રાફ આપેલો છે. આની અંદર પહેલા વાક્યની અંદર who આપેલું છે તો આપણને ખ્યાલ છે who ની જગ્યાએ આપણે શું લખવું પડશે? by whom. વાક્ય પ્રશ્નાર્થ છે will ની જગ્યાએ will. હવે આપણે કર્મને કર્તા બનાવવાનું છે એટલે ત્યાં આગળ આપણે લખીશું this puzzle. will આપેલો હતો એટલે ભૂતકૃતની આગળ શું લખવું પડશે? be. solved. solved. શું લખવું પડશે? solved. બરાબર. અને છેલ્લો પ્રશ્નાર્થ છે. who વાળા વાક્યમાં મિત્રો મેં વારંવાર કીધેલું છે કે અંતે ભૂતકૃદંત આવે તો સમજી લેવાનું આપણી વાક્ય રચના સાચી છે. બીજું વાક્ય હતું will you do it? તો will નું will લખીશું. આગળ શું લાવીશું? it. શું મૂકીશું? be. do નું ભૂતકૃદંત done by you. પ્રશ્ન ચિહ્ન. that is second sentence. હવે જોઈએ શું આપેલું છે? યસ. તો આપણે એટલે યસ લખી દઈશું. I can think over it. બરાબર. તો અહીંયા કર્મ શું છે? it. તો it can be think નું ભૂતકૃદંત thought. thought વધારાનો શબ્દ અંદર આપેલો હતો over by me. તો આપણે આટલા લખી દઈશું by me. બરાબર. અને ફૂલ સ્ટોપ. હવે ચોથું વાક્ય જોઈએ બટ. તો આપણે બટ ની જગ્યાએ બટ જ લખી દઈશું. I do not like this activity. તો this activity
એક વચન સર ડુ કાઢી નાખીશું, ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ ઇઝ આર, તો ઇઝ નોટ લાઈક નું ભૂતકૃતન થશે લાઈકડ બાય મી, તો આપણે આટલો લખી દઈશું બાય મી. આ હતો મિત્રો એનો જવાબ. ઓકે, આપણે આજે 4 ફકરા જોયા. આજે હું તમને એક્સરસાઇઝ માટે બીજા 4 ફકરા આપી દઉં છું, બરાબર? એ 4 ફકરા સોલ્વ કરી અને આવતીકાલે આપણે એની ચર્ચા કરી ચેન્જ ધ ટેક્સ્ટની અંદર જેન્ડર, ટેન્સ, એના જે ચેન્જીસ છે જોઈશું. થેન્ક યુ.